મંગળાચરણ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સપ્વસાહણમ, એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવાંછિત ફળદાતાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જમ જમ સમયમ જીવો આવસૈ જેન જેન ભાવેન સો તમ્મી તમ્મી સમયે શુભાશુભમ બંધયે કમ્મમ. સર્વે સધર્મી ભાઈ બહેનોને નમસ્કાર. આજે મે 26, 2026, 8:30 આપણો સ્વાધ્યાયનો આપણે પ્રારંભ કરીએ છીએ. સૌ પ્રથમ ગયા સ્વાધ્યાયમાં જે ઇન્ટરપ્શન થયું તે માટે સર્વે ભાઈ બહેનોનો ક્ષમા માગી લઉં છું ફોર ઇનકન્વીનિયન્સ. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા જે આત્માને મોક્ષની અભિલાષા થઈ ગઈ છે એના માટે જે ધર્મનું પરૂપણા કરે છે એ ધર્મ મુખ્યત્વે ત્રિઅંગી, ત્રણનો સમન્વય થાય ત્યારે એ વાસ્તવિક ધર્મ બને છે. આત્માની શુદ્ધ અવસ્થા એનું નામ મોક્ષ. અને મોક્ષ પ્રાપ્તિ માટે એ મોક્ષને પ્રાપ્ત થતા અટકાવનાર જે કર્મ મહાશત્રુ છે એ કર્મ શત્રુને જીતવા પડશે. અને એ જીતવા માટે કર્મનો બંધ અને કર્મનો ક્ષય કરવા માટે આ ત્રિવેણી સંગમ, જેની અંદર જ્ઞાન યોગ, ક્રિયાયોગ અને સાથે સાથે ભાવ ધર્મ જે ઘણો મહત્વનો બની જાય છે. જ્ઞાન અને ક્રિયાનું ભાવ સાથેનું સમન્વય તો જ એ સંપૂર્ણ ધર્મ કહેવાય. છાસનું વલણું કરવા માટે વચ્ચે એક દંડ હોય છે અને દંડને બે બાજુ દોરડા હોય છે. એક દોરડું ખેંચવાથી એ દંડ ફરે તો બીજું દોરડું ખેંચવાથી એ રિવર્સ ડિરેક્શનની અંદર પેલો દંડ ફરે છે. એ દંડની નીચે પાંખિયા હોય છે અને એ પાંખિયા ફરે છે એમ છાસનું વલણું થાય છે. જેમ જેમ વલણું થાય છે એમ છાસમાંથી માખણ સાર રૂપે પ્રાપ્ત થાય છે. હવે એ દંડ છે એ મનની ઉપજતા શુભ ભાવનો દંડ છે. ભાવરૂપી ધર્મ એ દંડ છે. એના બે દોરડા જે આપણે સાથે કહ્યા એમાં એક દોરડું એ જ્ઞાનનું દોરડું છે અને બીજું દોરડું એ ક્રિયાનું દોરડું છે. ટૂંકમાં હાથમાં જ્ઞાન દોરડું, ક્રિયા દોરડું અને વચ્ચે સ્તંભ જે ધર્મરૂપી છે, ભાવરૂપી છે. ક્રિયા, જ્ઞાન અને સાથે જો ભાવ, શુભ ભાવ બળે તો ધર્મ સંપૂર્ણ બને છે. અને સંપૂર્ણ ધર્મ શું આપી શકે? જેમાં પ્રધાનતા રહી છે ભાવ ધર્મની.
માટે જ શાસ્ત્રમાં કહ્યું, ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવ ના ભાવીએ. પૂજા તો રોજ કરતા હોઈએ છીએ, પરંતુ અંતરથી જે અર્યંત પરમાત્માની આપણે પૂજા કરીએ છીએ એમના પ્રત્યે બહુમાન ભાવ, અંતરનો શુદ્ધ ભગવત ભાવ જો ન ભળે તો એ પૂજા જે ફળ આપવું જોઈએ એ ફળ આપવામાં નિષ્ફળ બને છે. બીજા દોરડાની અંદર વાત કરી ક્રિયા, મન વચન કાયાની કોઈ પણ શુભ ક્રિયા કરતા હોઈએ, ચાહે જિનાલયમાં દર્શનની હોય, પૂજનની હોય, વંદનની હોય, સ્તવનની હોય કે ભાવના કે સ્તવનોની હોય, એની અંદર જો ભાવ ભળે ને તો જ એ ક્રિયા સફળ બને છે. આમ જ્ઞાન યોગ, ક્રિયાયોગ અને બંનેની અંદર ભાવ યોગ. કંસાર તો આપણને બધાને ભાવે છે, પણ કંસારની અંદર 3 ઇન્ગ્રેડિયન્ટ જોઈએ તો જ એ કંસાર મીઠો બને. લોટ જોઈએ, ઘી જોઈએ, પણ સાથે સાથે સાકર પણ જોઈએ. સાકર વગરનો કંસાર ન હોઈ શકે, એમ ભાવ વગર વાસ્તવિક ધર્મ બનતો નથી. ભાવની જો બાદ બાકી કરી નાખવામાં આવે તો એ ધર્મ નહીં પણ ધર્મ ક્રિયા બની જાય છે. ધર્મનું વાસ્તવિક અસ્તિત્વ જ ન રહે. શા માટે જૈન દર્શનકારોએ આ ભાવ ધર્મને બહુ મહત્વની વાત કરી છે? એનું કારણ એ છે કે આપણે કોઈ પણ ધર્મ આરાધના કરી અને કરતા હોય એ વખતે કર્મ સત્તાની નજર આપણી પાસે કેટલું જ્ઞાન છે એના ઉપર નથી હોતી. આપણે કેટલી ક્રિયાઓ કેટલો સમય કરીએ છીએ એના પર પણ નથી હોતી. કર્મ સત્તાની નજર આ સાધક ના હૃદયની અંદર, એના અંતઃકરણની અંદર, એના ભાવ મનની અંદર કયા પ્રકારનો ભાવ ઉદ્ભવે છે એના આધારે કર્મ સત્તા રિવોર્ડ આપે છે. જો ભાવ અશુભ હોય, નબળો હોય, ઢીલો હોય, પ્રમાદવાળો હોય અને કોઈ પણ પ્રકારના ઉમંગ કે ઉત્સાહ વગરનો હોય તો કર્મ સત્તા જેટલું ફળ મળવું જોઈએ, જેટલું પુણ્ય જમા થવું જોઈએ એટલું પુણ્ય આપણને મળતું નથી. અને જો ભાવ કલુષિત હોય, કષાય વાળો હોય, કોઈ ભૌગોલિક વસ્તુ ની પ્રાપ્તિ માટેનો હોય અને એ રીતે આપણે ભાવને જો મલિન કરી દઈએ તો કર્મ સત્તા લેશ માત્ર આપણે એની ક્રેડિટ કે પુણ્ય આપતું નથી. માટે ભાવ એ બહુ મહત્વની વાત બની જાય છે. જૈન ધર્મ એમાં એક જ શબ્દોમાં કહેવું હોય તો જૈન ધર્મ એ ભાવ પ્રધાન ધર્મ છે. ભાવ ઉત્પન્ન થાય છે ભાવ મનની અંદર, અને એ જ્યારે ભાવ ઉત્પન્ન થાય ત્યારે તેનું પ્રતિબિંબ એ આત્મારૂપી દર્પણની અંદર પડે છે. એ દર્પણ પર પડતું પ્રતિબિંબ તો જ શુભ હોય જોઈએ, સ્વસ્થ બને. જો ભાવ શુભ હોય તો કોઈ પણ પ્રકારની મલિનતા, કષાય, સંક્લેશ, લોભ વૃત્તિ, સાંસારિક ફળ પ્રાપ્ત કરવાની એક ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, મમતા, માયા, ઈર્ષા,
આસક્તિ, આ બધા તત્વોથી જો ભાવ મલિન થયો હોય, સાથે સાથે ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ, આવી કલુષિતતાઓ જો ભાવની અંદર ભળતી હોય તો એ ભાવથી કરેલી ક્રિયા એ માત્ર કાયા કષ્ટ બને છે. અને દુર્ભાવ, શુભ પુણ્યની વાત તો જવા દો, પરંતુ પાપના ઢેર આપણે ઊભા કરીએ છીએ અને એના ફળ તારક બનવાને બદલે આપણી આરાધના ખુદ મારક બની જાય છે. શુદ્ધ ભાવ ઊભો કરવાથી કર્મની નિર્જરા થાય છે, આત્મા શુદ્ધ બને છે અને મોક્ષ તરફ આગળ પ્રગતિ કરે છે. આપણે ગઈ ફેરી જોઈ ગયા પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ પર્યાયની અંદર છે, ધ્યાનની અંદર કૌશગની અંદર પોતાની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, અંદર ચિંતન ચાલ્યા કરે છે, ધ્યાનની અંદર છે, જ્ઞાની છે, ધ્યાની છે, તપસ્વી છે, સંયમી છે. પરંતુ બાળ અવસ્થામાં એમના પુત્રને રાજ્ય સોંપી અને મંત્રીઓને એ રાજ્યની જવાબદારી આપી પોતે નીકળી પડ્યા અને કેટલાય વર્ષો વીતી ગયા અને ધ્યાનસ્થ અવસ્થામાં છે એ વખતે દુર્મુખના મુખમાંથી બધું સાંભળ્યું કે રાજર્ષિ તો દીક્ષા લઈ લીધી, રાજ્ય છોડી દીધું, પણ રાજ્યમાં એટલી અંધાધૂંધી છે, મંત્રીઓ માહોમાએ લડે છે, મંત્રીઓએ વિદ્રોહ કર્યો છે, પ્રજા દુઃખી છે, વગેરે વગેરે અસ્તવ્યસ્ત રાજ્યની સ્થિતિ કાનથી સાંભળી એમનો ઉપયોગ રાજ્ય તરફ ગયો અને અંદર અંદર પોતે મંત્રીઓ પ્રત્યે જે દ્વેષ ભાવ થયો, કલહ થયો કે આ મંત્રીઓએ દગો દીધો છે, એમને સીધા કરી દેવા જોઈએ, એમની સાથે યુદ્ધ કરવું જોઈએ, એમને જીતી લેવા જોઈએ. હવે સાધવાચાર છોડી ધ્યાન અવસ્થામાં અંતર્ગત માનસિક રીતે યુદ્ધ કરવા ગયા અને એવા ચીકણા કર્મો નરકને યોગ્ય, નરકમાં ઘસડી જાય એવા કર્મો એકઠા થયા. પેલી બાજુ શ્રેણિક મહારાજા પ્રભુ મહાવીરને સમોસા પ્રશ્ન પૂછે છે કે આવા સમયે જો એમનો આયુષ્યનો બંધ પડે તો શું બને? અને ભગવાને કહ્યું, અને એ વખતે પ્રસન્નચંદ્ર રાજસિંહના મનની અંદર કલુષિત યુદ્ધના હિંસક પરિણામ હોવાથી એમને નરક યોગ્ય કર્મો બાંધ્યા. એવી વાત પ્રભુજીએ શ્રણિકને કરી. શ્રણિકની અંદર જ્યારે મુગટ, શસ્ત્ર તરીકે મુગટનો ઉપયોગ કરવા ગયા ત્યારે પોતે મુંડન કર્યું છે એમ ખ્યાલ હતા. હો 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 હો, હું તો સાધુ છું, બધો ત્યાગ કર્યો છે, મારે સાધુને તો વળી યુદ્ધ શું, હું તો અહિંસક નો પ્રેમી કહેવાય, મારે આ બધું ન શોભે. અને પોતે કરેલા દુષ્કૃત્ય અને દુર્ભાવ પ્રત્યે પશ્ચાતાપ કરવા લાગ્યા. એ પશ્ચાતાપની શ્રેણીની અંદર જ જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિના પરિણામ કેવા છે, તો ભગવાને કહ્યું કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય એવા શુભ પરિણામ છે. અને જ્યારે જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કરેલા પશ્ચાતાપના ક્ષમા ગુણ પ્રાપ્ત થયો, એ વખતે અતિ શુદ્ધ પરિણામને કારણે તરત જ પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ દ્રષ્ટાંત આપણે કહી જાય છે કે અંતરના ભાવ એ જ સંસાર કે મોક્ષ નક્કી કરે છે. આત્માનો સાધવાચાર આ રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ જે ભાવની જુદી જુદી પરાકાષ્ઠા થઈ એમાં એમને કેવા કેવા કર્મ બાંધ્યા એનો આપણને આછો ખ્યાલ આવે છે. શાસ્ત્રની અંદર બહુ સ્પષ્ટ વાત કરેલી છે કે જે આત્માને ધર્મ પામવો હશે એમણે જુદા જુદા પરિણામો ની અંદર કઈ શુભતા અને શુદ્ધતા રાખવાની છે
એ અનુસાર આ જીવ શુભ પરિણામથી સદગતિને યોગ્ય અને અશુભ પરિણામથી નરક કે તિર્યંશને યોગ્ય એવા કર્મો બાંધે છે અને તદ અનુસાર પોતાનું ભવાંતર નક્કી કરે છે. આ હકીકત કહી જાય છે કે ધર્મની અંદર મનની અંદર ઉપજ થતા પરિણામ અધ્યવસાય કે ભાવ એ ફળશ્રુતિ આપવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એવો જ બીજો દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર 1000 ફૂટ જેવા મગરમચ્છ હોય છે અને એ મગરમચ્છના આંખની અંદર પાપણમાં એક અક્ષત ચોખાની સાઈઝ જેટલું માછલું હોય છે, ચોખાની સાઈઝ જેટલું નાનું મગરમચ્છની આંખની અંદર. અને આ મગરમચ્છ એટલો મોટો છે 1000 ફૂટ, એનું મુખ પણ 5 ફૂટ મોટું હોય છે. અને જ્યારે જડબા ખુલે ત્યારે ઘણું બધું પાણી સાગરનું એના મુખની અંદર જાય છે અને એની સાથે સાથે સેંકડો માછલા પણ જાય છે. મગરમચ્છ જડબું ખોલે અને બંધ કરે એ દરમિયાન ઘણું પાણી માછલા સાથે બહાર નીકળી જાય છે. અને પેલો મગરમચ્છ તાંદુલિયો મત્સ્ય વિચારે છે કે આ મગરમચ્છ કેટલો મૂરખ છે, આટલું બધું પાણીમાં રહેલા આટલા બધા મત્સ્યો એ બહાર નીકળી જાય છે. જો હું હોઉં તો આ બધા જ નાના નાના મત્સ્યોને ગળી જવું અને આ એની ઉજાણી માણું. આટલો કાતિલ વિચાર કરે છે આ તાંદુલિયો મત્સ્ય. કેટલી ક્રૂરતા અને હિંસક પરિણામ અને ભાવ, જેનું આયુષ્ય માત્ર 48 મિનિટ હોય છે, પરંતુ આવા હિંસક કલુષિત પરિણામ એક પણ માછલું પોતે જાતે તો ખાતું નથી હોતું, માત્ર પેલા મગરમચ્છને મૂરખ કહે છે કે હું હોઉં તો બધા માછલાને ઓયા કરી દઉં. આવા ક્લિષ્ટ પરિણામથી, કલુષિત પરિણામથી એવા કર્મ બાંધે છે કે આયુષ્ય પૂર્ણ કરી આ મગરમચ્છ એ 7મી નરકના યોગ્ય એવા કર્મો બાંધી 7મી નરકે પલટાય છે. શાસ્ત્રકારોએ આ ભાવોને અશુભ ભાવમાંથી શુભ ભાવમાં જવા માટે ઘણું બધું ચિંતન કરવા માટે 12 ભાવનાઓનું પ્રતિપાદન કરે છે. કોઈ પ્રશ્ન પૂછે કે આ ભાવનાઓનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું? આત્માને અશુભ ભાવમાંથી શુભ ભાવ લાવવા માટે શાસ્ત્રકારોએ 12 ભાવના અનિત્ય, અસરણ, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ, સંવર, નિર્જરા, લોક ભાવના, બોધિ ભાવના અને છેલ્લે ધર્મ ભાવના. જે ભાવિક આત્મા નિત્ય આ ભાવનાનું ચિંતન કરતા 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 અંતરાત્માની અંદર શુભ ભાવ, શુભ પરિણામ અને શુભ અધ્યવસાય ઉભો કરે છે, તે માત્ર ભાવનાથી જ અનંત કર્મની નિર્જરા કરે છે. શુભ ભાવ પણ અશુભ કર્મને આવતા રોકે છે, માત્ર એ આશ્રવ ધર્મ, સંવર ધર્મ છે. અશુભ ભાવને આવતા રોકવા માટે આ 12 ભાવનાનું ચિંતન એક પ્રકારનું સંવર, એટલે કે અંદર આવતા કર્મોને રોકવા માટેનું જે દ્વારપાલ, એ દ્વારપાલ તરીકે આ 12 ભાવનાનું ચિંતન કરવાનું શાસ્ત્રકારો ફરમાવે છે. પહેલી અનિત્ય ભાવનાની અંદર બતાવે છે કે આ સંસારની અંદર બધું જ
અસ્થિર છે, અનિત્ય છે. આંખ ખોલીએ અને જે પાત્રો અને પદાર્થો અને પર્યાવરણ આપણે જોઈએ છે એ બધું જ પૂતગલોનું બનેલું છે, બધું જ ક્ષણભંગુર છે. જે ગઈકાલે હતું તે આજે નહીં હોય, અને જે આજે છે તે કદાચ આવતીકાલે પણ નહીં હોય. પ્રત્યેક પળે અને પ્રત્યેક ક્ષણે વસ્તુઓ એટલે કે પૂતગલો, સંબંધો, પર્યાવરણ વગેરે પરિવર્તન સતત થયા કરે છે. આ પરિવર્તનને સમયના સંદર્ભમાં વિચારીએ તો એમ કહી શકાય કે ક્યારેક સમયનો ગાળો ટૂંકો હોય અથવા તો ક્યારેક લાંબો પણ હોય, પણ બધું જ દેવલોકના અને નરકના સાગરોપમના આયુષ્યની સરખામણીમાં મનુષ્ય અને તિર્યંશના જીવનની અંદર જે કંઈ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય છે એ બધું જ ક્ષણિક છે, અસ્થિર છે. અને આ બધા સંબંધોમાં અને સંયોગોમાં આ જીવ આસક્ત બની પોતાનો આત્માનો ઉપયોગ એની અંદર પરોવી એવા ચીકણા કર્મો બાંધે છે. આસક્તિ, મૂર્છા, મમતા, માયા અને અનેક પ્રકારના કષાયો કરી ચીકણા કર્મ બંધ કરે છે. સમગ્ર સંસારનું સ્વરૂપ ક્ષણે ક્ષણે પરિવર્તન પામી રહ્યું છે. કોઈ પણ વસ્તુ પોતાની થઈ નથી, થતી નથી અને થશે પણ નહીં. આ રીતે અનિત્ય ભાવનાને સમજીએ અને આપણી આસક્તિને આપણે મંદ બનાવીએ, કારણ કે આસક્તિ એ મદહોશ અફીણ જેવી છે. આસક્તિની સાથે નશો ચડે છે રાગ અને દ્વેષ. આ રાગ દ્વેષની ગ્રંથિ એટલી જબરજસ્ત છે, ચીકણા કર્મો બંધાવે છે. સંસારના સ્વરૂપ, પદાર્થો, સંયોગો એને અનિત્ય ભાવનાનું રટણ કરતા કરતા, ચિંતન કરતા કરતા આપણે આ પદાર્થો, પરિસ્થિતિઓ, સંયોગો પ્રત્યે વૈરાગ્ય ભાવ જો આવે અને એ વૈરાગ્ય ભાવની સાથે સાથે આસક્તિને તોડી, રાગ દ્વેષની ગ્રંથિઓને તોડી વિરક્ત બની છેક વિતરાગતા સુધી આપણે શુભ ભાવની પરાકાષ્ઠામાં પહોંચી શકીએ. તે વખતે ક્ષપક શ્રેણી રચાય, પરમ શુદ્ધ પરિણામની પરાકાષ્ઠાએ આપણે પહોંચીએ તો ઘાતી કર્મનો ક્ષય થઈ જાય, અને એ ઘાતી કર્મનો ક્ષય થતા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપણે પામી શકીએ. આ જ છે શુભ ભાવ, શુભ પરિણામ અને શુભ અધ્યવસાય, જેની અંદર વિરક્તિ, ત્યાગ, વૈરાગ અને અંતે વિતરાગતા. શક્ય હોય એટલી આ અનિત્ય ભાવનાનું ચિંતન સાધકે કરવા યોગ્ય છે. બીજી અસરણ ભાવનાની વાત કરે છે. જૈન ધર્મની જ્યોતિ અને જાહોજલાલી કેટલી ઉત્તમ પ્રકારની છે. પ્રત્યેક કર્મનો કર્તા આપણો પોતે જ આત્મા છે, અને જે કર્તા છે એ જ ભોગતા છે. અન્ય કોઈને યશ કે અપયશ આપવાની જરૂર હોતી નથી. આપણા જીવનની અંદર આપનારું દુઃખ આ એ આપણી જ ઉપજ છે. પૂર્વભાવમાં કરેલા કટુ કર્મોનું એક પરિણામ એ આપણને વર્તમાનની અંદર દુઃખ, દર્દ, દરિદ્રતા, દુર્ભાગ્ય અને દુર્ગતિ આપે છે. અને કરેલા જો શુભ કર્મ હશે તો આપણને સુખ, સૌભાગ્ય, સ્વામીપણું, સર્વ સગવડતા
અને સદગતિ આપશે. આપણે જ આપણી ગતિ, દુર્ગતિ કે સદગતિના આપણે પોતે જ કરતા છે. કોઈ કોઈને શરણ આપી શકતું નથી દુનિયામાં. દરેક વ્યક્તિ પોતે જ કર્મના ભાર, કર્મની ગુલામીથી અશરણ થયા છે. જે પોતે જ અશરણ હોય, અનાથ હોય, એ બીજાને શરણ કેવી રીતે આપી શકીએ? પણ મોહથી મૂંઝાયેલા, બુદ્ધિ ભ્રષ્ટ થતા આપણે પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા અને આ પૂતગલને આપણે શરણભૂત માનીએ છીએ. પણ આયુષ્ય ખતમ થઈ જાય, આંખો મીચાઈ જાય પછી ન તો પત્ની રહે છે આપણી, ન તો પૈસો રહે છે આપણો, નથી પરિવાર આપણો રહે છે, નથી પ્રતિષ્ઠા આપણી રહે છે. માટે જ કોઈએ કહ્યું છે, કુટુંબ પરિવાર સુતદારા, સુપન સમ દેખ જગ સારા, નિકલ જબ હંસ જાવેગા ઉસી દિન હૈ સબી ન્યારા. શાસ્ત્રકારો કહે છે કે હે આત્મા, હે ચેતન, તું જાગૃત થઈ જા. આ દુનિયાની પૌદ્ગલિક ભૌતિક દુનિયાનું એક કણ પણ તારું થયું નથી, થતું નથી અને થશે નહીં. તું મારા મારા કરીને જૂਝે છે. પૈસો મારો, પત્ની મારી, પરિવાર મારો, પ્રતિષ્ઠા મારી. પણ આ જે તું મારું અને મેં, આ બે શબ્દો એવા છે, મારું અને મેં અને હું. મારું, મેં અને હું, આ તારો અહંકાર છે. રાજા મહારાજા હોય, ચક્રવર્તી હોય કે ઇન્દ્ર હોય, કોઈનો અહંકાર અહીંયા આગળ આ સંસાર રૂપી રણક્ષેત્ર છે, એમાં કોઈનો અહંકાર ટક્યો નથી, ટકતો નથી અને ટકશે નહીં. સાચું શરણ જો કોઈ હોય તો એ આ ધર્મનું શરણ છે, અરિહન પરમાત્માનું શરણ છે. માટે જ આપણે બોલીએ છીએ, અરિહન શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, ધમ્મમ શરણમ પવજ્જામિ. કોઈ પણ કાળે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સ્થાનની અંદર જો સાચું શરણ તારી પાસે હંમેશા રહેનારું હોય તો એકમાત્ર આ વિતરાગે સ્થાપેલા આ ધર્મનું છે. માટે જ તારે નિત્ય શરણ, નિત્ય રટણ કરવું જોઈએ. અન્યથા શરણ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ ભાવેણ રક્ષ રક્ષ જીનેશ્વર. હે વિતરાગ પરમાત્મા, અનંત કાળ ગયો, અનંત પૂતગલોનો મેં ભોગ કર્યો, અનંત ભાવની અંદર અનંત સંબંધો બાંધ્યા અને અનંત ધન ભેગું કર્યું, ઇન્દ્રિયોનો ભોગ અપાર કર્યો. પણ નથી આ ઇન્દ્રિયોનો ભોગ ટકી રહ્યા, નથી તો સંપત્તિ ટકી રહી, નથી તો એ પરિવાર ટક્યો, નથી તો એ ધન ટક્યું. બધું જ નાશ થવા પામેલું જ હોય છે, ક્ષણભંગુર છે. માત્ર નિત્ય જો કોઈ હોય તો એ તારો આત્મા છે અને આત્માનું સ્વરૂપ છે. આકાશ અનંત કાળે ટકેલું રહ્યું છે. વાદળો આવે છે અને જાય છે, પણ આકાશ તો નિત્ય ત્યાં ટકેલું જ હોય છે. એ આવતા જતા વાદળને જુએ છે ખરા, માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા બનીને. વાદળો આવે ખરા, જાય પણ ખરા, વરસે પણ ખરા અને બીજા વાદળો પણ આવે ખરા. એ વાદળની અંદર રહેલા મેઘ કે પાણી કે વરસાદ સાથે આકાશને કોઈ સંબંધ હોતો નથી. આકાશ જેમ નિત્ય છે, અલિપ્ત છે, એવી જ રીતે આપણો આત્મા પણ. પૂતગલો, ઇન્દ્રિયોના ભોગો આવે કે જાય, સંસારિક સંબંધો આવે જાય, કશું અહીંયા નિત્ય છે નહીં, બધું ક્ષણિક છે. જે કંઈ મળ્યું છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, એ બધું જ બહારની દુનિયા છે. બહારની દુનિયા સાથે આપણે કોઈ રીતે કોઈ સંબંધ બાંધવા યોગ્ય છે નહીં, કારણ કે એ સંબંધ કષાયોથી જ મલિન થાય છે અને એ કષાયો, એ રાગ દ્વેષ અનંત કર્મોના બંધન ઊભા કરે છે
અને આ આત્માને 84 લાખ યોરીની અંદર જકડી રાખે છે, રીબાવે છે, દુઃખી આપે છે, એને પીડા આપે છે. માટે આપણું કર્તવ્ય એક જ છે કે અશરણ, એટલે કે દુનિયામાં કોઈ કોઈનું શરણ નથી. મારે મારા આત્મા અને એના જે અનંત ચતુષ્ટય ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત શક્તિ મને પરમાત્મા આપી રહ્યા છે. સાચું શરણ પરમાત્માનું ચરણ છે. એમના ચરણની સેવા, મારા આત્મ પ્રદેશોની અંદર અનંત શક્તિનું અવતરણ થાય અને મારી શક્તિ વધે, કર્મશત્રુ સામે લડવાની મારી શક્તિ વધે, તો કર્મશત્રુ પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી અનિત્ય ભાવના પછી અશરણ ભાવના, ત્યાર પછી આપણે વાત કરે છે ત્રીજી એકત્વ ભાવના. એકત્વ ભાવના એટલે આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. આપણને એકવાર આ હકીકતનો ખ્યાલ આવી જાય તો આપણી પ્રત્યેક પ્રવૃત્તિમાં રાગ અને દ્વેષ મંદ પડી જાય. આત્માને એટલે કે જીવને જે અશુભ કે શુભ કર્મ ચોંટે છે તેમાં 99.9% ફાળો રાગ અને દ્વેષનો હોય છે. સંસારમાં જીવ એટલે કે આત્મા અને કર્મ એકબીજા સાથે સંયુક્ત થયેલા છે અનાદિકાળથી. આત્માને કર્મનું વળગણ છે. જો આત્મા કર્મ રહિત અવસ્થામાં આવી જાય તો તેના શુદ્ધ સ્વરૂપનો આનંદ તે માણી શકે. પરંતુ આ એક મોટી વાત છે. આપણને એકવાર એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જેને હું મારા પોતાના ગણી રાગ દશાને આમંત્રણ આપું છું, તે બધા જ આપણે સંબંધો ક્યાં સુધી? સ્મશાન સુધી. સગીરે નારી એની કામિની, ઊભી ડગ ડગ જુએ, તેનું પણ કઈ ચાલે નહીં, ધ્રુસકે રૂવે, એ કરે દિવસ એવો આવશે. આયુષ્ય ખૂટતા તમામ સંબંધો એક ક્ષણની અંદર તૂટી જાય છે. આ એકત્વ ભાવનાની વિભાવનાને હૃદયમાં આપણે ઉતારવી જ રહી અને એમના તરફનું મમત્વ જો ઓછું થાય અને રાગ મોડો પડે તો સંસાર પરિભ્રમણ ઉપર કંઈક અંશે અંકુશ આવે. બાકી તો ઘાંચીના બળદની જેમ યુગો સુધી અથડાવાનું છે. પછી તે યોની નરક, તિર્યન, મનુષ્ય કે દેહ હોય, પરંતુ પરિભ્રમણ તો લમણે લખાયેલું છે. અને પરિભ્રમણ એટલે પાંજરું. પછી તે પાંજરું સોનાનું હોય કે રૂપાનું હોય, આખરે પાંજરું તો પાંજરું છે. પંખીને તો આકાશમાં મુક્ત રીતે ગગનની અંદર વિહાર કરવો એ જ એનો આનંદ છે, એ જ એનું સુખ છે. પણ આપણે અનાદિકાળથી આ કર્મ જંજીરો રૂપી પાંજરામાં પુરાઈ રહ્યા છે. એનો જો ખ્યાલ પણ આવી જાય અને આપણું શું કર્તવ્ય છે એ જકડી રાખનાર રાગ દ્વેષની ગ્રંથિ મંદ પડે અને આ અનિત્ય, અસરણ અને એકત્વ ભાવના નું રટણ કરતા કરતા આત્મા જાગી જાય અને એ રીતે આત્માના પરિણામોનું જો શુદ્ધિકરણ થાય તો તીવ્ર રૂપી કર્મ જે છે એ મંદ બને અને મંદ પ્રકારના જે કર્મ છે એ ક્ષય થઈ જાય. ફરીથી શુભ પરિણામ, શુભ ભાવનું ચિંતન ને કાથી તીવ્ર પ્રકારના જે કર્મો હોય એ મંદ બને, જેને ઉપશમ કહેવાય. અને જે મંદ પ્રકારના જે કર્મો હોય એનો ક્ષય થાય. એટલે ક્ષય થાય, ક્ષયો ઉપશમ, આ બંને ક્રિયા એક સાથે થઈ શકે અને કર્મનો ભાર ઓછો થાય અને આત્માના ગુણો વિશેષ અને વિશેષ પ્રગટ થાય.
ત્યાર પછીની ભાવના આવે છે અન્યત્ય ભાવના. અન્ય આત્મા અને શરીર. આત્મા ચૈતન્ય છે, જ્ઞાનમય છે, અનંત ગુણી છે, અને એની સામે આ સંસારના તમામ પૂતગલો, આંખ ઉગાડીને જે કંઈ બધું દેખાય એ બધું જળ સૃષ્ટિ છે, પૂતગલ છે, ઇન્ક્લુડિંગ આપણું શરીર, એ પણ પારકું છે. જીવ માતાની કુક્ષમાં આવ્યા પછી આ શરીરની રચના કરે છે, અને આયુષ્ય પૂરું થતા જ્યારે જાય છે ત્યારે શરીર અહીં રહે છે. માટે શરીર પણ અલગ છે કે અન્ય છે. જેમ શરીર ઉપર આપણે વસ્ત્રો ધારણ કરીએ છીએ અને બીજા દિવસે વસ્ત્રો આપણેનો ત્યાગ કરી દઈએ છીએ, એવી રીતે જેટલા વર્ષોનું આયુષ્ય હોય, 50, 60, 70, 80 વર્ષનું, એટલા કાળ દરમિયાન જેમ આત્મા ઉપરના કોચ તરીકે આપણે આ શરીરને ધારણ કરીએ છીએ. કેટલી જગ્યાએ તો શરીરને ભાડે લીધેલું ઘર છે. જે વસ્તુ ભાડે હોય ને એ આપણી હોય નહીં, અને કાળાંતરે એની મર્યાદા પૂરી થાય એટલે ઘર ખાલી કરવું પડે. એવી જ રીતે આયુષ્યના દળિયા પૂરા થાય એટલે એક ક્ષણ પણ આ જીવ શરીરમાં ટકી શકતો નથી. આત્મા અને શરીર અલગ છે. એની મૂર્છા, એની મમતા, આસક્તિ છોડવી જ રહી. જો આપણે વોલેન્ટરીલી નહીં છોડીએ તો પરાણે પણ આ છોડવી પડશે. માટે આ રીતે જુદી જુદી ભાવનાનું આપણને અહીં આગળ સ્મરણ કરાવડાવે છે, અને આ ભાવનાનું ચિંતન અન્યત્ર સિવાય બીજી પણ ઘણી ભાવનાઓ છે, એનું સ્વરૂપ જાણવાથી આત્મા પૂતગલ સાથેના વળગણથી વિમુખ બનીને સ્વરૂપ તરફ વળગે છે, અને એ રીતે ભાવનાઓનું ચિંતન કરતા કરતા શુભ ભાવથી અશુભ ભાવ આવતા બંધ થાય છે. આ ભાવનું મૂલ્ય કેટલું મહત્વનું છે. અશુભ કરેલો ભાવ મહાત્માઓને પણ કેવી દયાજનક સ્થિતિની અંદર મૂકી દે છે. એનું એક સરસ દ્રષ્ટાંત મને યાદ આવે છે, અને આપણી આગળ હું એ રજૂ કરું છું. એ હતા એક રાજપુત્ર. વિચાર કરો, શુભ ભાવ ના પરિણામો શુભ કેવા હોય, પણ અશુભ ભાવ, કલુષિત ભાવ મહાત્માઓને પણ કેવી પીડા, કેવી વેદના અને કઈ દશાની અંદર ફેંકી દે છે, જેને વિભાવ દશા કહેવાય. આત્મ સ્વરૂપ જ્યારે શુદ્ધ હોય અને જે ભાવ હોય એ સ્વભાવ દશા. એનાથી વિપરીત કલુષિત, કષાય, રાગદ્વેષ વાળો ભાવ, જેમાં પૂતગલો પ્રત્યે આસક્તિ હોય, મૂર્છા હોય, મમતા હોય, દ્વેષ હોય, રાગ હોય, ઈર્ષા હોય, માત્સર્ય હોય, એવો ભાવ, કલુષિત ભાવ, જે વિભાવ દશા કહેવાય. સ્વભાવ દશા આત્મ સ્વરૂપમાં પ્રગટ કરે છે. વિભાવ દશા આ જીવને દુર્ગતિમાં ફેંકી દે છે. એવી જ રીતે આ દ્રષ્ટાંતની અંદર, આ પ્રસંગની અંદર આપણે વાત કરીએ છીએ એક રાજપુત્રની, જેનું નામ હતું શીતલ, અને એને એક સંસારી બહેન પણ હતી, ગુણવતી, અને એનું પિતાનું નામ પ્રિયંકર. પ્રિયંકર રાજા અને ગુણવતી રાણીનો પુત્ર, રાજપુત્ર શીતલ. એક વખત એ નગરની અંદર 4 જ્ઞાન ધરાવનારા એક મહામુનિ, સંયમી, ત્યાગી, ગીતાર્થ અને જ્ઞાની એવા મુનિરાજ પધારે છે, અને એમની દેશના સાંભળવા માટે પ્રિયંકર રાજા અને ગુણવતી રાણી પોતાના રાજપુત્ર શીતલ સાથે જાય છે. મુનિરાજ તો જ્ઞાની છે, પ્રભાવશાળી છે. એમની વાણી એટલે અમૃત રસ અને વૈરાગ્યથી વાસી. આવી વાણી સાંભળતા સાંભળતા આ રાજપુત્ર છે, એનું હૃદય ની અંદર
બહુ જ વેધક વાણીના શબ્દો એવા હૈયે ઉતરી જાય છે. જેવું આ વાણી સમાપ્ત થઈ, મહાપુરુષે એમનું વક્તવ્ય પૂર્ણ કર્યું, તરત જ રાજપુત્ર ઊભા થઈ બે હાથ જોડી વિનંતી કરે છે કે તમારી આ વૈરાગ્ય સબર વાણી બહુ મારા હૃદયને વસી ગઈ છે અને મારે આ સંયમ જીવન પ્રાપ્ત કરવું છે, મને દીક્ષા આપો. આ રીતે દીક્ષા લે છે આ શીતલ. ઘણા વર્ષો વહી ગયા. શીતલ મુનિ જ્ઞાની, ધ્યાની, સંયમી, તપસ્વી અને ગીતાર્થ બને છે. એમની યોગ્યતા જાણી એમને આચાર્ય પદ ઉપર આરૂઢ કરવામાં આવે છે. શીતલ મુનિ હવે શીતલાચાર્ય તરીકે ઓળખાય છે. એમની બેન હોય છે ગુણવતી. કાળાંતરે ગુણવતીને પણ 4 પુત્રો થાય છે અને 4 પુત્રોને જન્મતાની સાથે જ એની માતા એટલે કે ગુણવતી રોજ આ પોતાના ભાઈ રાજપુત્ર શીતલાચાર્ય એના વખાણ કરે છે. એમના સંયમ જીવનની અંદર એના વખાણ કરે છે, એમના ત્યાગની, એમના જ્ઞાનની, એમના ચારિત્રની, એમની તપસ્યાની, એમની સાધનાની. પોતાના 4 પુત્રો રોજ એમના મામાની આ સાધના અને સંયમના ગુણોનું વર્ણન સાંભળે છે અને એ 4 પુત્રોને પણ વૈરાગ્ય થાય છે અને કાળાંતરે આ 4 પુત્રો પણ દીક્ષા લે છે. હવે બને છે શીતલાચાર્ય તો દૂર દૂર ગામની અંદર વિહાર કરતા હોય છે. એકાદી આ 4 પુત્રો કે જે હવે સંયમ 4 મુનિરાજ બન્યા છે, જેમના મામા શીતલાચાર્ય આવા સંયમી છે, એમની ગુણગાથા આ 4 મુનિરાજ રોજ ગાય છે અને રોજ વિચાર કરે છે, અરે રે ઓહો, અમારા મામા કેટલા ત્યાગી, કેટલા સંયમી, કેટલા જ્ઞાની. જો અમને કોઈ એવો અવસર મળે, અમારું ભાગ્ય જાગે તો અમને અમારા મામા એવા શીતલાચાર્યના દર્શન કરીએ, એમના વંદન કરીએ અને અમે ધન્ય બની જઈએ. આવો વિચાર આ ભાણા જે સંસારી ભાણા છે અને હવે સંસારી છોડીને 4 સાધુ મુનિરાજ બન્યા છે, એ નિત્ય કઈ ભાવના કરે છે કે અમારા મામા જે આચાર્ય છે, સંયમી છે, જ્ઞાની છે, એમના દર્શન કરીએ, એમના વંદન કરીએ, એમના ચરણનો સ્પર્શ કરીએ તો અમે ધન્ય બની જઈએ. એકદા વિહાર કરતા કરતા એ જ નગરની અંદર જ્યાં શીતળાચાર્ય સ્થાયી થયા છે એ નગરની પાસે આવે છે. એમનો અભિલાષ, એમની ઈચ્છા તો આ શીતળાચાર્યના દર્શન કરવાની, વંદન કરવાની એટલી બધી ઉત્સુકતા છે, એટલી બધી તત્પરતા છે કે ક્યારે અમે મામા મહારાજને મળીએ, જલ્દીથી એમના દર્શન કરીએ અને જલ્દીથી એમના ચરણનો સ્પર્શ કરીએ, એવી ઉચ્ચ અને શુભ ભાવના ભાવીએ છે. હવે અહીંયા બને છે હું નગરની પાસ તો આવી ગયા છે, પરંતુ સાંજ પડે છે, રાત પડવા આવી છે, એટલે નગરમાં એ પ્રવેશ કરી શકતા નથી. એટલે વિચાર કર્યો કે વહેલી સવાર પડે અને જલ્દીથી તૈયાર થઈ અમારી સાધુ આરાધના જે કરવાની હોય કરી નગરમાં જઈ અમે અમારા મામા મહારાજ એટલે કે શીતલાચાર્યને અમે દર્શન કરીશું, વંદન કરીશું, એમના ચરણ સ્પર્શ કરીશું, એમના ગુણોની સ્તવના કરીશું, અમે ધન્ય ધન્ય બની જઈશું. હવે આખી રાત શેની વિચારણા કરે છે 4 સાધુઓ? શીતળાચાર્યના ગુણોની પ્રશંસા અને અનુમોદના, અને સમાચાર આપે છે કે અમારે તમારા દર્શન, વંદન, પૂજન, સ્પર્શન કરવું છે, પણ રાત પડી ગઈ છે એટલે અમે આવી શકીએ એમ છીએ નહીં. કાલ સવાર પડતા જ અમે આવીશું.
આ સમાચાર શીતળાચાર્યને મળે છે. આ બાજુ 4 મુનિરાજ છે. શીતળાચાર્ય મામા મહારાજના ચરણનું સ્પર્શ કરવા માટે ઉત્સુકતા છે. આ બાજુ શીતળાચાર્ય છે. અને આ 4 મુનિરાજ પોતાના મામા મહારાજના ગુણોની પ્રશંસા, એમના સંયમ, એમના તપ, એમના જ્ઞાનની આરાધના અને એમને વંદન કરવાની જે ઉત્સુકતા હતી અને એને કારણે જે શુભ પરિણામો હતા, એમના ગુણોની સંયમ ભાવની જે અનુમોદના કરતા કરતા એમના શુભ ભાવ એટલા ઉચ્ચ કક્ષાના થઈ ગયા કે એ જ રાત્રે આ 4 મુનિરાજને ક્ષપક શ્રેણી એટલે કે શુક્લ ધ્યાનમાં પહોંચી ગયા. શુભ પરિણામ. અને જ્યારે આત્માના શુભ પરિણામો શુક્લ ધ્યાન સુધીના ઉપર પહોંચે એટલે તરત ક્ષપક શ્રેણી રચાય અને ઘાતી કર્મનો ક્ષય થાય અને કેવળ જ્ઞાન થઈ જાય. વિચાર કરો કયો ભાવ એમને કર્યો. પોતાના મામા મહારાજને વંદન, દર્શન અને ચરણ સ્પર્શ કરવાનો ભાવ કરતા કરતા, એમની ગુણોની અનુમોદના કરતા કરતા આ 4 મુનિરાજને રાત્રે કેવળ જ્ઞાન થયું. હજી તો પેલા નગરની અંદર શીતળાચાર્ય તો છદ્મસ્ત છે અને સવાર પડે છે. એમને સમાચાર મળ્યા છે કે પોતાના ભાણે જ 4 મુનિરાજો આવી રહ્યા છે, એટલે સવારે આવવા જોઈએ. સવાર પડી અને શીતળાચાર્ય પ્રતીક્ષા કરી રહ્યા છે. કોની પ્રતીક્ષા? આ 4 મુનિરાજો ક્યારે આવે અને મને મળે, ક્યારે આવે અને મને મળે, ક્યારે આવે અને મને મળે. હવે આ શીતળાચાર્ય આ રીતે ગોખી રહ્યા છે. સમય વહી ગયો છે અને પેલા 4 મુનિરાજો સવારે આવતા નથી. એનું કારણ શું છે હું આગળ વાત કરું. હવે શીતળાચાર્ય વિચાર કરે છે કે આ 4 મુનિરાજ સવારે આ સમાચાર મળેલા આવવા જોઈએ પણ આવ્યા નહીં. એમને આવીને મને વંદન કરવું જોઈએ. હું એમનો મામા મહારાજ છું એટલે એમને તરત આવવું જોઈએ. કેવા 4 મુનિરાજ છે, મારા ભાણે જ છે પણ કોઈ વિવેક નથી. સાવ એવા તો વિવેક વગરના છે. એમનો પોતાનો ધર્મ શું છે એ પણ ખબર નથી. અહંકારી લાગે છે. એમને તાત્કાલિક આવવું જોઈએ ને મને વંદન કરવું જોઈએ પણ ખરેખર આ સ્વચ્છંદી લાગે છે, વિવેક શૂન્ય લાગે છે અને પોતાનો અહંકાર લાગે છે એટલે આવ્યા નહીં. આ રીતે શીતળાચાર્યના મનની અંદર આ 4 પુત્રો પ્રત્યે કેવો ભાવ થયો? સાવ શુદ્ર કક્ષાનો ભાવ થયો. ક્યારે ભાણે મુનિઓ આવે ને મને વંદન કરે, પરંતુ એમને તો એવી શંકા થઈ કે આ 4 મુનિરાજ આવ્યા નથી. સવાર પડ્યું છે. બહુ અહંકારી લાગે છે, વિવેક શૂન્ય લાગે છે, એમને વિનય પણ નથી લાગતો. કેવા મારા ભાણા મારા સાધુઓ. આવી રીતે એ અવહેલના કરે છે. કોની? 4 મુનિરાજો જેમને કેવળ જ્ઞાન પામેલા છે. હવે અહીંયા આગળ નિયમ એવો છે કે જે કેવળગલી ભગવંત હોય એ છદ્મસ્ત અવસ્થાની અંદર રહેલા ભલે આચાર્ય હોય કે મામા મહારાજ હોય, પરંતુ કેવળી ભગવાન કોઈ દિવસ છદ્મસ્ત સાધુને મળવા માટે કે દર્શન કે વંદન કરવા માટે જઈ શકે નહીં. શાસ્ત્ર એમ કે છે કે જે છદ્મસ્ત હોય એ કેવળી ભગવાન ભલે ઉંમરમાં નાના હોય કે સંબંધી હોય પણ કેવળી ભગવાનને વંદન કરવા જવું જોઈએ. પરંતુ સવાર પડી, વિલંબ થયો છતાં સાધુ ભગવાન આવ્યા નહીં એટલે શીતળાચાર્યએ વિચાર કર્યો કે આ તો સાવ ઉદ્ધત અને વિનય શૂન્ય લાગે છે, એમનામાં વિવેક નથી. હું પોતે જાતે જ જાઉં અને એમને મળું કે જેથી હું ત્યાં પહોંચીશ તો આ 4 સાધુ ભાણે જ મને વંદન કરશે ને. એટલે એમને મનની અંદર પોતે મામા મહારાજ હોવાથી ભાણે જ સાધુ પાસે વંદન કરાવવું છે એવો એક અહંકાર ઊભો થયો. અને 4 સાધુઓ તો કેવળી છે, એ વળી ક્યારે સદમસ્તને વંદન કરે. એમ શીતળાચાર્ય પોતે જ્યારે આવ્યા
અને તરત જ પેલા સાધુ ભગવાનને 4 સાધુઓને પૂછ્યું કે તમે મને મળવા તમારા સમાચાર આવેલા, તમે સવારે આવવાના હતા પણ તમે આવ્યા નહીં અને વંદન કર્યું નહીં, હવે હું તમને વંદન કરું? આ કોણે પૂછ્યું? શીતળાચાર્યએ ભાણેજ સાધુઓને કહ્યું કે તમે તો મળવા આવ્યા નહીં ને વંદન કર્યું નહીં, પણ હવે તો મને લાગે છે મારે તમને જ વંદન કરવું જોઈએ, તો શું હું તમને વંદન કરું? ત્યારે 4માંથી એક સાધુએ ભગવંતે કહ્યું કે તમે કરી શકો છો. શું બોલ્યા સાધુ? તમને યોગ્ય લાગે કરી શકો છો. અને પછી એવા આવેશપૂર્વક કે તમે મને વંદન ના કરો તો લાવો હું તમને વંદન કરું, એવા આવેશ અને અહંકારથી એમને પેલા 4 સાધુને વંદન કર્યું. ત્યારે પેલા સાધુએ પૂછ્યું, કારણ કે આ તો કેવળી હતા, એમને તરત ખબર પડી ગઈ કે મામા મહારાજ જે વંદન કરે છે એ તો દ્રવ્ય વંદન છે, અંદર આવેશ છે, અંદર ગુસ્સો છે, અંદર અહંકાર ભર્યો છે, એટલે ભાવથી વંદન કર્યું નથી પણ દ્રવ્યથી કર્યું છે. એટલે 4માંથી એક સાધુ હતા, એમને પૂછ્યું કે તમે તો દ્રવ્યથી વંદન કર્યું છે, ભાવથી ક્યાં વંદન કર્યું? ફરી વંદન કરો. હવે શીતળાચાર્ય તરત જાગૃત બની કે મેં તો આ સાધુઓને વંદન કર્યું પણ અંદર તો અહંકાર હતો, મારે વંદન ભાવથી તો કરવાનું હતું જ નહીં, હું એમનો મામો છું, એ મારા ભાણે જ છે, હું શાનો વંદન કરું, એવો ભાવ હતો. પરંતુ જ્યારે સાધુએ પૂછ્યું કે તમે દ્રવ્યથી વંદન કર્યું, ભાવથી ક્યાં કર્યું છે, ત્યારે એમને આંખ ચમકી, જાગૃત થઈ ગયા કે આ સાધુને કેવી રીતે ખબર પડી કે મેં જે વંદન કર્યું એ દ્રવ્યથી કર્યું છે કે ભાવથી. એટલે એમને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે મેં દ્રવ્યથી કર્યું છે ને ભાવથી નહીં? ત્યારે સાધુ ભગવંતોએ નમ્રથી કહ્યું કે જ્ઞાનથી અમે જાણ્યું કે તમારું આ વંદન એ દ્રવ્યથી હતું, ભાવથી હતું નહીં. કયા જ્ઞાનથી? ત્યારે સાધુ ભગવંતે કહ્યું કે અમને અપ્રતિપાતિત એવું જ્ઞાન ઉપજ્યું છે. એનો અર્થ એમ કે કેવળ જ્ઞાન થયું છે. અને આ સાંભળતા જ આ શીતળાચાર્યને આઘાત લાગ્યો. અરે રે રે, જાણ્યું, મેં જાણ્યું, મારા ભાણા સાધુઓ એક સામાન્ય નથી, છદ્મસ્ત નથી, ચારેને હવે કેવળ જ્ઞાન થઈ ગયું છે. અને ખરેખર કેવળ જ્ઞાન થયું એટલે મને વંદન કરવા ન જ આવે એ યોગ્ય છે, મારે એમને વંદન કરવું જોઈએ. ખરેખર મેં ભૂલ કરી, મેં અહમ કર્યો, મેં ખરેખર આ કેવળીનો અપલાપ કર્યો છે, મારે એની ક્ષમા માંગવી જોઈએ. મારી ભૂલ છે, હું ખરેખર અપરાધી છું. એમ કરતા કરતા હવે શીતળાચાર્યને પણ પોતે અપરાધ કર્યો છે અને કેવળીની આસાધના કરી છે એમ જાણી આ 4 સાધુઓને હવે શીતળાચાર્ય ખૂબ જ અંતરના શુભ ભાવથી અને કરેલા અપરાધના ક્ષમા ભાવથી વંદન કરે છે. અને એ ક્ષમાના ભાવ એટલી શુદ્ધતાના લેવલ ઉપર આવી ગયો કે શીતળાચાર્યને પણ શપક શ્રેણીથી શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન થયું. આ રીતે અશુભ અને કલુષિત અને અહંકાર એવો ભાવ શીતળાચાર્યને કેવળ જ્ઞાન આવતા અટકાવતો હતો. પણ જ્યારે એ અશુભ ભાવનું શુદ્ધિકરણ થયું, ક્ષમા ભાવ ઊભો કર્યો અને 4 ભાણે જ સાધુ ભગવાન હોવા છતાં, કેવળી હોવા છતાં જ્યારે એમને ભાવથી વંદન કર્યું અને પોતે કરેલા આ કેવળી ભગવંતના અપલાપ, આશાતના અને અપરાધ બદલ માફી માગી, ક્ષમા માગી અને ક્ષમા કરતા 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 શુક્લ ધ્યાન થતા થતા કેવળ જ્ઞાનની પ્રાપ્ત થઈ અને પછી 4-5 જણા મોક્ષ સુખને પામ્યા. વિચાર કરો, સાધકના મનની અંદર ઊભા થતા આ શુભ અને અશુભ ભાવ, શુભ ભાવની પરાકાષ્ઠા જીવને
ક્ષણની અંદર કેવળ જ્ઞાન આપી દે છે. સાથે સાથે હિંસક, ક્રૂર એવા કલુષિત પરિણામ, જે આપણે તાંદુલીય મત્સ્ય જેને કહેવાય, સ્વયંભૂ રમણ સમુદ્રના મગરમચ્છના આંખની પાપણમાં રહેલા એક ચોખાના દાણા જેટલું મત્સ્ય, જે કેટલી હિંસક પરિણામ હોય છે. બધા જ માછલા આહાર કરવા માટેનો, એક પણ માછલું એ ખાઈ શકતો નથી. તેમ છતાં પણ બધા જ માછલા ખાવાનો જે પરિણામ એને કલુષિત કરે છે, એ મત્સ્ય, તાંદુલિત મત્સ્ય 7મી નરકના યોગ્ય કર્મો બાંધે છે. જૈન દર્શનકારોએ આ રીતે શુભ ભાવ, અશુભ ભાવ અને ધર્મની પ્રાપ્તિની અંદર આ ભાવ કેટલો મહત્વનો ભાગ ભજવે છે, એ વાત આપણને આ તાંદુલ્ય મત્સ્ય, શીતળાચાર્ય અને આગળ અને ગઈ ફેરી કીધા પ્રમાણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્ષણિકમાં એવા કર્મો ભેગા કરે કલુષિત પરિણામથી, જે નરકમાં ઘસડી જાય. તો ક્ષણિકની અંદર એમાં જે પલટો આવે અને શુભ ભાવ થાય, તો સર્વોચ્ચ ઉચ્ચ પ્રકારના દેવલોકનું આયુષ્ય બંધાય એવા શુભ પરિણામથી શુભ કર્મ બાંધે, અને તત્ક્ષણ જ થોડી જ વારમાં ક્ષમા અને પશ્ચાતાપના પરિણામથી આત્મા કેવળ જ્ઞાન પામે છે. આ છે ભાવ મનની અંદર શુભ અને અશુભ ભાવ. અને આપણે પણ કલુષિત ભાવ દૂર કરી સતત નવકાર મંત્રના સ્મરણ દ્વારા, અથવા તો 12 ભાવના આપણે કહી, જેમાં અનિત્ય, અસરણ, સંસાર ભાવના, એકત્વ, અન્યત્વ, અસુચિ, કર્મનો આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ ભાવના, લોક ભાવના અને બોધિ ભાવના, આ 12 પ્રભાવના. તદ ઉપરાંત મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને પ્રમોદ. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, આ 4 ભાવના. જગતના સર્વ જીવો પ્રત્યે આપણે મૈત્રી ભાવ, સવી જીવ કરું શાસન રસી, અને શિવમસ્તુ સર્વ જગત અને ખામેમી સર્વ જીવે, આ જે શ્લોકો છે એનું સતત રટણ કરતા 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 આપણા હૃદયની અંદર શુભ ભાવના એવા ફુવારા ઉડે કે એ શુભ ભાવ જ્યારે ચાલતો હોય ત્યારે આયુષ્યનો બંધ પડે, સદગતિ મળે અને પરંપરાએ આપણે મોક્ષ ગતિને પામીએ. બસ એ જ અભ્યર્થના. ખૂબ જ એકાગ્રતાપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો આપ સૌને સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. ફરીથી ગઈ ફેરી ઇન્ટરપ્શન થવા બદલ ખૂબ ખૂબ ક્ષમા માંગુ છું, અને આપ સૌ સુખ શાંતિમાં રહો, એ જ અભ્યર્થના. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. જો કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ માટે કિરણભાઈ આપણે ફ્લોરને ઓપન કરીએ. હા હા, બધાને અનમ્યુટ અલાઉ કરી દઉં છું. એક જ હા, બધા પોતપોતાને અનમ્યુટ કરી શકશે હવે. કોઈ નવા આવ્યા હોય ઇન્ટ્રોડ્યુસ કરે પોતાનું નામ લઈને, અને ફરી ફરી આવવા માટે અમે ખૂબ ખૂબ નિમંત્રણ આપીએ છીએ. ધન્યવાણી કીર્તિભાઈ, ખૂબ ખૂબ ધન્યવાણી. નમસ્કાર. થેન્ક યુ. કોઈ પ્રશ્ન હોય તો કરી શકે. થેન્ક યુ કીર્તિભાઈ, થેન્ક યુ. બહુ સરસ. યુ આર વેલકમ. હમ. શું નામ પ્રણામ. આપનું? પ્રકાશભાઈ છે, મને લાગે છે. પ્રકાશભાઈ આપસિયા. ધન્યવાદ. બીજા કોઈ પ્રશ્નો? નહીં તો હું પ્રશ્ન પૂછું. પરિણામ કીર્તિભાઈ, શુદ્ધ થાય એના માટે કયા કયા અવલંબનો આપણી પાસે છે? વોલેન્ટિયરિંગ. મને 3 આલંબન જોઈએ, 3 કે જે પરિણામની શુદ્ધિ કરવા માટે બહુ ઉપયોગી બને. વોલેન્ટિયર, એનીબડી ફ્રોમ ધ લિસનર? 12 ભાવના. બહુ સરસ. એ તો આપણે આમાંથી જવાબ આપી દીધો.
એ સિવાય મેં જે કહ્યું એની બહાર ઓકે. ભાવ ત્રણ જોઈએ, ક્રિયા ત્રણ. અને ધર્મ. ભાવ ક્રિયા અને ધર્મ. હા, પ્રશ્ન એ છે શુભ ભાવ લાવવા માટે આપણી સાથે જ રહે એવું 24 કલાક એવા કયા કયા આલંબનો છે? અમે સૌએ જીવા શિવમસ્તુ જગત અને નવકાર મંત્ર. સૌએ નવકાર જીવ મંત્ર. કરું શાસન નવકાર રસે મંત્ર. અને કોઈ નવકાર પણ મંત્ર. સ્થાને કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાળ તમે નવકાર મંત્રનું મંત્ર રટણ કરી કરવા. શકો. Right. પંચ પરમેશ્વરી એક એવું છે તત્વ કે એનું નામ રટણ કરતા જ અંતરની અંદર ફાઉન્ટેન, હમ શુભ ભાવનું ફાઉન્ટેન તરત જ પ્રગટ થઈ જાય, હમ તરત જ. એટલે બીજું કશું ન થાય તો પણ આપણે નૌકાર તો સાથે જ લઈ જઈએ કે ના લઈ જઈએ. લઈ જઈએ. તમે બસમાં હોય, પ્લેનમાં હોય, ટ્રેનમાં હોય, એરપોર્ટ ઉપર હોય, ગ્રોસરી સ્ટોરમાં હોય કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં હોય, બેંકમાં હોય કે પાર્કિંગ લોટમાં હોય, જ્યાં જ્યાં 1 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ તમારે થોભવાની હોય, રાહ જોવાની હોય, પ્રતીક્ષા કરવાની હોય, એરપોર્ટ ઉપર જે ગયા હજી બોર્ડિંગ થયું નથી તો આપણે સીટ ઉપર બેઠા હોય તો એ સમય તો આમ તો નકામો જ છે ને. તો હમ નૌકાર ગણાય કે ના ગણાય? ગણાય ગણાય. ગણાય. એરપોર્ટમાં આપણે પ્લેનની અંદર 3 કલાક બેસવાનું છે, બીજું કશું કરવાનું નથી, નૌકાર ગણાય કે ના ગણાય? ગણાય. ગણાય. અને 4 સરણા. બધે ગણાય. બધે ગણાય. બેંકમાં ગયા, પહોંચ્યા, એપોઇન્ટમેન્ટ નથી પણ અડધો કલાકની રાહ જોવાની હોય તો એ અડધો કલાક શું કરવાનું? ગણાય કે ના ગણાય? ગણાય. ગણાય. એલિવેટરમાં 24માં ફ્લોર પર જતા 2 મિનિટ થાય તો એલિવેટરમાં ઊભા હોવા નૌકાર ગણાય કે ના ગણાય? ગણાય. રસોઈ કરતા જુઓ ગણાય. કેટલો એવો સમય આવો બધો છે, તમે જો ભેગું કરશો ને તેમ લાગશે કે દિવસ દરમિયાન મેં કેટલા નૌકાર ગણવાનો નથી, ગણતરી નથી કરવાની, બસ ગણે રાખવાના. ગણે કોણ રાખ. આપણને પૂછે છે કેટલા ગણ્યા? હમ કોઈએ ક્યાં હિસાબ પૂછ્યો કે ભાઈ ત્યાં આટલા કેટલા નૌકાર હમ ગણ્યા? હમ પણ એ નૌકાર ગણવાથી પંચ પરમેશ્વરી આપણા હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને જ્યાં પંચ પરમેશ્વરી હોય ત્યાં અશુભ ભાવ આવે ખરો? ન આવે. હા. અને એ વખતે જો આયુષ્યનું બંધ પડે તો સદગતિનું પડે. સદગતિ આ થાય. શાસ્ત્ર કહે છે. સદગતિ થાય. હવે એમાં ક્યાં પૈસા આપવાના છે? ના. ના તપ કરવાનું છે? ના. તમારે જે ખાવું એ ખાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો, જે કરવું એ કરો, માત્ર નૌકાર જ ગણ્યા કરવાનું. હમ અને આ તો ફાલતુ સમય છે ને. કામ કરીએ કોઈ ત્યારે ક્યાં કરવાની વાત કરે? જ્યારે નવરા પડે નૌકાર ગણો. એના અને પછી બીજી વાત કે તમે એવું કામ કરતા હોય ને તો પણ અજપાજાપ તો અંદર ચાલતા જ હોય. જેને નિત્ય નૌકાર ગણવાની ટેવ પડી ગઈ હોય ને એને અંદર છે ને નૌકાનો ધ્વનિ સતત ચાલતો જ હોય છે. આ શાસ્ત્ર કહે છે, જૈન દર્શન, જેને અજપાજાપ કહેવાય. નીલાબેન ખ્યાલ આવ્યો રોહિતભાઈ? હા. અજપાજાપ હમ સતત 24. અરે ઊંઘમાં પણ ચાલતું હોય હો. હમ અને સારા સ્વપ્નો આવે અને સારું પરિણામ આવે, ડ્રીમ્સ પણ સારા આવે. હમ અને આ કદાચ કોઈ પરિસ્થિતિ એવી સર્જાય ને તો આપણે એ નૌકાર લઈને પરભવમાં જઈએ ને તો હંમેશા ત્યાં આગળ સુખ, સૌભાગ્ય, શાંતિ, સુખ, સગવડ બધું સારું મળે. બોલો એમાં ગુમાવાનું શું છે? આ કંઈ જ પાંચમા નહીં. આરામાં શક્ય છે આ વસ્તુ? બધું શક્ય છે. નિર્ણય કરવો જોઈએ, બસ સંકલ્પ કે મારે મારા જીવનમાં હવે નૌકારને આપણે ચરિતાર્થ કરવો છે. આપણો નિર્ણય હોય માં કોઈ દખલ ન કરે પણ નિર્ણય આપણે કરવાનો છે. આ સ્વાધ્યાયનું ફળ એટલા માટે પહેલા કહું છું કે સારા ભાવ ઊભા થાય. બરાબર છે? બરાબર છે. બરાબર. એટલે મને એક તો નૌકાર મળ્યો, બીજું શું? અમે આત્માનો સરણા. અવલંબન. 3 અવલંબન. આત્માનું તમે અવલંબન. જ્યાં તીર્થયાત્રા કરી હોય ને અથવા જે જિનાલમાં ગયા હોય એને તમે સ્મૃતિની અંદર સતત યાદ કરી શકો કે નહીં? હમ દાખલા તરીકે તમે તારંગા ગયા અથવા ગિરનાર ગયા, તમને સમય મળ્યો તો આપણે એ કાલ્પનિક કલ્પનાથી ગિરનાર પહોંચી શકાય કે ના પહોંચી શકાય? પૂછી શકાય. હમ પહોંચી શકાય નહીં. હમ હું બીજી રીતે તમને કહું, પત્ની 1 મહિનો ઇન્ડિયા ગઈ હોય, આપણે અહીંયા હોઈએ, કેટલી વખત દિવસમાં યાદ આવી જાય? અને યાદ કરી એટલે પત્નીનું જ પિક્ચર સામે આવે છે કે બીજા કોઈનું આવે?
કિરણભાઈ પત્નીનું કેમ એ પત્નીનું જો પિક્ચર આવી શકતું હોય તો જીનેશ્વર ભગવાનનું પિક્ચર કેમ ના આવી શકે? બરાબર. આવે આવી શકે કે ના આવી શકે? હા આવે હા આવી તો શકે. જીનેશ્વર ભગવાન આવી ગયા, એનાથી વળી ઉત્તમ બીજું શું કલ્પના તરીકે. અને માનસિક રીતે તો પિક્ચર ગમે તેનું આવી શકે છે. હા તો એક્ટર ને એક્ટ્રેસ ને પત્ની ને પુત્રોનું આવે છે તો ભગવાનનું કેમ ના આવે? બરાબર. આ બીજું આલંબન કહ્યું. હજી એક આલંબન મને કહો. તમે ઇન્ડિયા ગયા હોય, કોઈની દીક્ષા થઈ હોય અને દીક્ષાના પ્રસંગે તમે ત્યાં હાજર હોય, તો એ વ્યક્તિનું પિક્ચર તમે માનસિક રીતે ઊભું કરી શકો કે ના કરી શકો? કરી શકીએ. હમ. કોઈ ઓઘો લીધો અને તમે ત્યાં હાજર હોય તો એવો વિચાર ના આવે કે આ ભાગશાળી ઓઘો લીધો, મેં કેમ ના લીધો? હમ. આવે કે ના આવે વિચાર? હા આવે. કરી શકાય ખરું? હા હા ખરેખર ચારિત્ર મોનીય કર્મ છે ને આનાથી ખપી જાય અને આપણને મોક્ષ નજીક ને નજીક મળે. હવે આમાં કોઈ પૈસા આપવાના છે, નૌકાર ગણવાનો? કોઈ તીર્થમાં ગયા હોય એવા જે જીનેશ્વર ભગવાન હોય એમની છબી મૂર્તિ એને માનસિક રીતે યાદ કરવાની, અથવા તો કોઈની દીક્ષા કે કોઈ સાધુ ભગવાન, જેમ તીર્થયાત્રા કરવા ગયા હોય તેમાં સાધુને પણ બંધન કરવા તો ગયા હશો ને કોઈક વખત, હા હા તો એમને યાદ કરાય કે ના કરાય? ખરેખર. તો એમના આશીર્વાદ મળે, દૂરથી પણ મળે. હમ. જોઈ નહીં આ જે 4 ભાણેજ હતા એ શીતળાચાર્યને કાલ્પનિકથી યાદ કરતા કરતા એની હમ. એમના ગુણો, હમ. તો એમને કેવળ જ્ઞાન મળી ગયું કે નહીં ભાઈ? મળી ગયું. બરાબર છે. બેસે છે બધો હિસાબ. હા હા બસ આપણે એ જ કરીએ. આ તો મેં 3 આલંબની વાત કરી. ફરીથી નૌકાર મંત્ર, તીર્થયાત્રા જે જીનેશ્વર ભગવાન હોય એમની સ્મૃતિ, અથવા નથી કોઈ તો ગુરુ ભગવાનની તુલસી. સ્મૃતિ. હમ. બરાબર. બરાબર છે? અને હા 4 શરણા. હો 4 શરણા તો કરવાના. એ તો તમે યાદ કરો તો શરણ કહેવાય. યાદ જ ના કરો તો કેવી રીતે શરણ કહેવાય? શરણ લીધું એનો અર્થ એમ જ એવો કે અમે યાદ કર્યા. બરાબર છે? હમ. યાદ કર્યા વગર તો શરણ ગતિ થાય જ નહીં ને. બરાબર. એટલે હું દિવસમાં 3 વખત કે એટલીસ્ટ સવાર સાંજ આ નમસ્કાર પુણ્ય એટલે બધાને ભગવાનને સાધુ સાધ્વી જે બી એ બધાને નમસ્કાર કરવાનું ટ્રાય કર્યો હતો. બરાબર છે. પણ કિરણભાઈ તમે 3 વખત તો શું કરો? કોઈને 10 વખત કરો તો કરવા દો ને. કરે. ના એટલા માટે છે એવા ઘણા પ્રસંગો છે કે એવી ક્ષણમાં આપણે કોઈની રાહ જોવાની હોય, કોઈની પ્રતીક્ષા કરવાની હોય, આપણે ટાઈમ બરબાદ થાય, આડું ઓડું વિચાર આવે એના કરતાં આ તો કરી શકાય ને. દિવસમાં કેટલી વખત, ધારો કે ટ્રાફિક લાઇટ, તો ત્યાં ઊભા જ રહેવાનું છે, શું કરશો? તો એ આપણે 1-2 નૌકાર ગણી લો. બરાબર. કોઈ ના પાડી છે ટ્રાફિક લાઇટ અહીંના નૌકાર ના ગણવા? ના. ગ્રોસરીમાં 3 જણા આગળ કસ્ટમર છે એ ક્લિયર ના થાય ત્યાં સુધી આપણું રજીસ્ટ્રેશન થવાનું નથી, તો એ 3 મિનિટમાં 3 નૌકાર ગણાય કે ના ગણાય? ગણાય. ગણાય ને ભાઈ. હા અને બધે લાઈનો તો હોય છે જ, રાઈટ? તો એ લાઈનનો જે સમય છે ને એ નૌકાર ગણી શકાય એમ મારું કેવું છે. બહુ બરાબર. માત્ર સરસ. 2 જગ્યાએ ના થાય, સ્મશાનમાં ના કરાય અને રેસ્ટ રૂમમાં ના કરાય. બરાબર. એમાં બી બરાબર મોટેથી છે નહીં, ભાઈ? મનમાં મનમાં ત્યાં બી કરી શકાય ને? માનસિક રીતે કરી શકાય. હા એને અજપા જાપ કહેવાય. બરાબર. આ બહુ સરસ ફોર્મ્યુલા કહું છું. આ શાસ્ત્ર પ્રમાણે જ કહું છું પાછળ. હા હું અહીંયા બેસીને બનાવતો નથી ફોર્મ્યુલા. બરાબર. તમે જોજો નૌકાનો જાપ કેવી રીતે કરો, એમાં લખ્યું છે અજપા જાપ. એટલે જેને વારંવાર જપ કરવાની પ્રેક્ટિસ પડી ગઈ હોય ને એ એના હોઠ ન ફફડે ને તો પણ અંદર નૌકાર મંત્ર ચાલતો હોય, બરાબર. એનો ધ્વનિ ચાલતો હોય, એને અજપા જાપ કહેવાય. બહુ સરસ. બીજો કોઈ પ્રશ્ન? બસ તમે આ રીતે જોડાતા જાઓ, આપણે દર વીક ભેગા કીર્તિભાઈ, થઈએ છીએ. જી અ, આપે વચ્ચે કીધું તું કે અનિત્યાદી ભાવનાથી, એટલે અનિત્ય અને બીજી 2 ભાવનાથી આત્મા જાગે. અસરણ, ઓકે ફરી બોલી જાઉં. હા અનિત્ય ભાવના એટલે કશું નિત્ય નથી. જે કંઈ આંખો ખોલીને જે દેખાય છે ને, ઘર,
મકાન, બંગલો, પૈસા, પત્ની, પુત્રો, હમ આ બધો સંસારમાં ક્યાં તો એ અહીંયા ટકી રહેશે ને આપણે ચાલ્યા જઈશું. બરાબર. એવું બને કે ના બને? એક ક્ષણ તો એવી આવવાની જ છે ને. એટલે કશું નિત્ય 100%. નથી. નિત્ય આપણો આત્મા જ છે. આત્મા કોઈ નવો બનતો નથી અને ક્યારેક ક્ષય થતો નથી, શાશ્વત છે. એટલે જેને આપણે હું કહીએ છીએ, હું એટલે આત્મા. પહેલા હમ હતો, અત્યારના પણ છે અને ભાવાંતરમાં પણ હશે. મૃત્યુ શરીરનું છે, આત્માનું નથી. આત્મા અમર છે. આત્મા જન્મતો નથી અને જેનો જન્મ ના હોય એ મૃત્યુ પણ ના હોય. નિત્ય છે એટલે અનિત્ય પૂતગલ છે. ગમે તેટલું બેંક બેલેન્સ હશે તો પણ એક ક્ષણ આવશે, અહીંયા રહેશે અને આપણે ચાલ્યા જઈશું. એવું બનશે કે નહીં બને? બનશે. બરાબર. હા, બનશે. એટલે અનિત્ય ભાવના, અશરણ. કોઈ કોઈનું શરણભૂત થતું નથી. દાખલા તરીકે પિતા છે, માતા છે અને 2 બાળકો છે. ચોથા માળે રહે છે. સાંભળો, ચોથા માળે રહે છે. ઓકે, બધા ચા પાણી સાથે કરે છે. 2 બાળકો બીજા રૂમની અંદર રમે છે. એક અચાનક ધરતીકંપ થયો ને આખું બિલ્ડિંગ હાલમડોલ 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 થવા માંડી. બધા કે ભાગો ભાગો ભાગો. તો તમે ત્યાં રોકાશો કે મારો બાળક ક્યાં છે ને મારો આ ક્યાં છે ને ધન ક્યાં છે ને મારું પોકેટ ક્યાં છે ને વોલેટ ક્યાં છે ને પૈસા ક્યાં છે, કે ઝડપથી નીચે ઉતરી જશો? બોલો. ઉતરી જશે. જનરલી ભાગી જતા હોય બધા. ભાગી જાઓ. બોલો, એ વખતે કોઈ શરણભૂત રહેશે? કોઈ કોઈનું શરણ, એટલે અશરણ ભાવના. અને સંસાર તો આવો જ છે. સંસાર એટલે રણભૂમિ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માયા, લોભ, બસ આ જ કરવાનું, ભેગું કરવાનું, બસ એ જ આસક્તિ. પણ ભેગું કરેલું પણ ટકવાનું ખરું. આપણે ભેગું કર્યા કરીએ છીએ પણ જે ભેગું કરેલું છે ને એને પણ ભોગવતા નથી. બોલો, આવું બને કે ના બને? બેંક બેલેન્સ પડ્યું રહે, એનો કોઈ ઉપયોગ જ નહીં. એવું બને છે કે નહીં? બને છે. બને. તો પછી એટલે અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના. અન્યત્ર કોઈ મારું નથી. એકત્વ, હું એકલો જ આવ્યો છું અને એકલો જ જવાનો છું. અને અશુચિ, આખા શરીરની અંદર 9 દ્વાર એવા છે જેમાંથી સતત અશુચિ નીકળે છે. હવે એ ક્યારે બહાર નીકળે? અંદર હોય તો જ ને. આખું શરીર સ્કિનથી ઢંકાયેલું છે એટલે સારું છે. નીચે છે ને માંસપેશીઓ, હાડકાં, મધ, મેદ, રસ, લોહી અને બીજી બધી અશુચિ છે. તમે જાણો છો, રાઈટ? હા. આ અશુચિ ભાવના. પછી કર્મનું આવવું એ આશ્રવ ભાવના. એટલે કર્મનું અટકાવવું એ સંવર ભાવના. અને કર્મનું વિસર્જન થવું, કર્મનો નાશ થવો એ એ મોક્ષ. નિર્જરા ભાવના. નિર્જરા. આશ્રવ, સંવર, નિર્જરા. પછી આખો લોક, આ જગત કેવું છે, 14 રાજલોક, એનું સ્વરૂપ સમજવાનું, એનું ચિંતન કરવાનું કે દેવલોક ક્યાં છે, સિદ્ધશિલા ક્યાં છે, વગેરે વગેરે, નરક ક્યાં આગળ છે, એ લોક સ્વરૂપ. પછી ધર્મ ભાવના કે હું, મારો આત્મા અને એના ગુણો એ જ મારે પ્રગટ કરવા, એ જ મારો ધર્મ છે. અને બોધિ બીજ એટલે મોક્ષ પામવા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ મને થાય તો જ મોક્ષ મળે. એને છેલ્લી બોધિ બીજ ભાવના. બરાબર છે? પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, આ 4 ભાવના. હમ. એટલે તમે એવું કીધું હતું મૈત્રી, કે હા બોલો બોલો. હા તમે એવું કીધું હતું કે આ ભાવનાથી આત્મા જાગે અને એનાથી તીવ્ર કર્મનો ક્ષય થાય. કર્મનો 2 ક્ષય વસ્તુ બને. તીવ્રતાથી થાય. હા. 2 વસ્તુ બને. પહેલા તો આ શુભ ભાવ છે. બરાબર છે? હમ. હવે શુભ ભાવ થાય એટલે અશુભ ભાવ બંધ થઈ જાય. બરાબર છે? બરાબર. અશુભ ભાવ બંધ થઈ જાય એટલે કર્મની આવક અટકી જાય. હમ. એટલે સંવર કહેવાય. હવે શુભ ભાવ, આ જે 4 મુનિરાજ હતા, શુભ ભાવ કરતા 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 શેમાં પહોંચી ગયા? શુક્લ ધ્યાન. અને હા. શુક્લ ધ્યાન એટલે સપક શ્રેણી. સપક શ્રેણીમાં એ મોટો અગ્નિ છે, ભયંકર જ્વાળામુખી. એમાં બધા જ કર્મો બળીને ખાક થઈ જાય. અચ્છા, બરાબર. એનું જ નામ શુક્લ ધ્યાન. તો એટલે બોલો, કર્મની કીર્તિભાઈ નિર્જરા થઈ કે અત્યારે નહીં? શુક્લ ધ્યાન હા. હાજર છે? અત્યારના ના થાય એ વાત સાચી છે, પણ ત્રીજા ભવે કે પાંચમા ભવે ક્યારેક તો થવાનું ને.
બરાબર છે. એટલે આપણું ભ્રમણ જેમ જેમ ઓછું થતું જાય એમ શુક્લ ધ્યાન કરવાની ભૂમિકા નજીક ને નજીક આવતી જાય ને. બરાબર. અત્યારના ના થાય એ વાત સાચી, પણ ધર્મ ધ્યાન સુધી તો પહોંચીએ હા, તો જ પછી તો શુક્લ ધ્યાન આવશે ને. ધર્મ ધ્યાન વગર શુક્લ ધ્યાન ક્યાંથી આવવાનું છે? એટલે આ 12 ભાવના અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાથી ધર્મ ધ્યાન સદાય છે. બરાબર છે ભાઈ? હા. અને 12 ભાવના માટેનું કોઈ પુસ્તક તમે યા રેકમેન્ડ કરો? ચોક્કસ. ઘણા બધા પુસ્તકો છે. અચ્છા, લાઇબ્રેરીમાં મને ટાઇટલ અત્યારે યાદ નથી, પણ તમે 12 ભાવના આટલું જ કરશો ને તો ઓનલાઈન ઉપર પણ ઘણું મટીરિયલ અચ્છા, છે. છતાં આપણી લાઇબ્રેરીમાં તો ઘણા પુસ્તકો છે. અચ્છા, બરાબર. ચોક્કસ. આ છે ને નાનકડી બુકલેટ છે, એમાં 12 જી, ભાવના ને બધું છે, એટલે એ સી ધેર યુ આર. રોજ વાંચ્યું. આની પ્રાપ્તિ સ્થાનને તમને હું મોકલી દઈશ, આ જતીનભાઈ. ભાઈને મોકલી આપશો. હા, નાનકડી છે, બહુ અચ્છા, એકદમ પાતળી નાનકડી છે. મને આપજો સંક્ષિપ્તમાં 12 કિરણભાઈ. ભાવના લખી. મને હાજી. આપજો કિરણભાઈ. હા હા, જરૂર. કોઈ પ્રશ્ન? ખૂબ ખૂબ અનુમોદના બધાનું કીર્તિભાઈ, અહીંયા. આ સિવાયનો પ્રશ્ન છે કે હા બોલો. આપણે કહીએ છીએ કે સમ્યક દર્શન ના થયું હોય ત્યાં સુધી આપણે કરેલી સર્વ ધર્મ ભાવના, ધર્મ કરેલો ધર્મ એનું ફળ મળતું નથી. હવે એમાં બે વસ્તુ છે. સમ્યક દર્શન ન હોય ને તો મોક્ષ જતાનું ફળ ન મળે, પરંતુ સમ્યક દર્શન પહેલાની જે ભૂમિકા છે ને જેને અપુનર્બંધક કહેવાય, બરાબર. અપુનર્બંધકમાં પહોંચીએ તો સુકૃત કરીએ, ભલે સમ્યક દર્શન નથી, સુકૃત કરીએ તેનું ફળ શું મળે ખબર છે? સદગતિ મળે. અને સદગતિમાં તમને સગવડ મળ્યા કરે. હવે દુર્ગતિમાં જવું છે, તિર્યક નરક કે સદગતિમાં જવું, બરાબર. તો એટલું તો ફળ મળ્યું કહેવાય કે નહીં? જો કે સદગતિ મેળવવા માટે ધર્મ કરવાનો નથી, ધર્મ તો સમ્યક દર્શન માટે જ કરવાનો છે. હા. પણ સમ્યક દર્શનની પહેલાની ભૂમિકા આવે ને તો પણ દુર્ગતિના દ્વાર બંધ થઈ જાય. બરાબર છે? બરાબર. એ હા. પણ લાભ તો ખરે કહેવાય કે નહીં? ના, એટલે મને મનમાં કાયમ આ વિચાર આવ્યા કરતો હતો કે આપણને સમ્યક દર્શન થયું છે કે નહીં એ તો ખબર નથી. એ તો જ્ઞાની કહેવાય, હા, જ્ઞાની જાણે. પણ એવું સાંભળ્યું છે કે આપણે જે પણ કંઈ પણ ધર્મ કરીએ છીએ એનું ફળ ના મળે. એનું ફળ ન મળે એમાં એવું કહ્યું કે એ મોક્ષ માટેનું ફળ માટે ઉપયોગી બનતું નથી. બરાબર. બરાબર છે? હા. એટલે બધા જ મિથ્યાથી જીવો દુર્ગતિમાં જ જાય એવું નથી. મંદ મિથ્યાત્વ હોય ને, મંદ મિથ્યાત્વ, હા. મંદ કષાય જેને કહેવાય. હા. તમે નામ સાંભળ્યું યુગલિક? હા. આ હા. યુગલિક વાળા બધા કઈ સમ્યક હા, દ્રષ્ટિ પહેલા નથી હોતા, બીજા ને પણ ત્રીજા છતાં બધા આરા દેવલોકમાં વાળા. જાય છે. બરાબર. દેવલોકમાં જ જાય. બરાબર ને? એટલે મંદ કષાય થયો કે નહીં? હમ. કીર્તિભાઈ, જી. સમ્યક દર્શન ન હોય પણ ધર્મ આરાધના કરતા પહેલા પ્રણિધાન કરીએ કે આ આરાધના મારા મોક્ષનું કારણ બને, તો એ કર્મની જરા કે મોક્ષ તરફ લઈ જાય ખરી? ઓકે, તમે હમણાં જ બોલ્યા કે આ પ્રણિધાનથી મને મોક્ષ મળે, એનું બીજું નામ તો સમ્યક દર્શન. નહીં તો આવો વિચાર જ ક્યાંથી આવે? તમે એવું કેમ માની લાવો છો કે ત્યાં સમ્યક દર્શન નથી? કારણ કે સમ્યક દર્શન ના હોય એને પહેલા તો આ વિચાર જ ના આવે. મોક્ષ શબ્દ જ એના જીવ ઉપર ના આવે, પણ કારણ કે એ મને મોક્ષ કાયમ તત્વને માનતો જ નથી. કીર્તિભાઈ એવું કોઈ પણ ધર્મ કરીએ કે ગમે તે હોય તો હું આ કર્મ નિર્જરા માટે જ કરું છું, તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો, કર્મ નિર્જરા શેના માટે તમે કરો છો? કારણ કે મારે મોક્ષે જવું છે. એટલે પરોક્ષ રીતે મોક્ષની ઈચ્છા થઈ ગઈ કે નહીં? હમ. એ ઈચ્છા સમ્યક દર્શન વગર આવે ના આવે, તાત્વિક દ્રષ્ટિએ ના આવે.
હું બરાબર છે? સામાયિક કરવા બેસું એ પહેલા બોલું કે હું આ જે કંઈ કરું છું એ કર્મ મારા આત્માની કર્મ નિર્જરા માટે કરું છું. બસ તો એ મોક્ષ સમ્યક દર્શન સમ્યક દર્શન હું ના કહી શકું, પણ સમ્યક દર્શન હોવાનું એક લક્ષણ છે. જેને કર્મની નિર્જરા કરવી છે એને અંતર્ગત એક એવો ભાવ છે કે મને સમ્યક દર્શન મળો. બરાબર છે? હા, તો છે સવારથી કે નહીં એ તો સંવર કેવડી કરી જ લઉં નક્કી કરે. ત્યારે પણ આ ભાવ આવે. બહુ સુંદર ઉત્તમ ભાવ છે, અને સમ્યક દર્શન હોવાનું એક લક્ષણ પણ છે. બરાબર છે? એમ કોઈ કે બીજો હું પ્રશ્ન ભાગશાળીઓ? ખૂબ ખૂબ અનુમોદના. આપણે આવતા ટ્યુઝડે પાછા ભેગા થઈશું. ઓકે, અહીંયા કિરણભાઈ આપણે વિરામ લઈશું. હાજી. કોઈ પ્રશ્ન હોય તો ચાલુ રાખી, નહીં તો આપણે વિરામ લઈએ. ચાલો, કિરણભાઈ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બધા સાથામાં રહેજો. પાછા ટ્યુઝડે આપણે મળશું. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. નમસ્કાર.